સર્જક સંવાદ શ્રેણી એનો મણકો આ 16મો. આજના આપણા મહેમાન ડોક્ટર ધરમસિંહ પરમાર સાહેબ. પહેલા સૌ પ્રથમ તો આ ત્રણેય આયોજક મિત્રોનો આભાર માનું કે ઋણ સ્વીકાર સાથે આપણે વાત આગળ ચલાવીએ. કાર્યક્રમનો દોર સંચાલન રોહિત સાહેબ પાસે, બુધવંદના પારગી સાહેબ, શાબ્દિક સ્વાગત વસાવા સાહેબ, સર્જકનો પરિચય સાહેબ, અને હવે પાંચમું આપણું સ્ટેજ એટલે સર્જક સાથેનો સંવાદ. આપણે મોટે ભાગે સર્જકને જે પ્રશ્નોત્તરી પૂછીએ છીએ એની એક પરિપાટી રહી છે, એનું ભીતર આપણી સામે ખુલી જાય અને આ જે ભેદ છે એ કેમ મટે અઘરું છે. જુનાગઢના કવિ આપણા શ્યામ સાધુને પહેલા યાદ કરીને તરત આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું. ક્યારેક એવું પણ બનતું હોય છે કે શબ્દ પોતે પણ ક્યારેક જે છે એ કેટલો એક છદ્મ રૂપ લઈને આપણી સામે આવતો હોય છે. અક્ષરોમાં વાસ્તવિકતા જેવું કંઈ હોતું નથી, આંસુ તો સારે છે ઘણા બધા, ખરેખર રોતું કોઈ હોતું નથી. અક્ષરોમાં વાસ્તવિકતા જેવું કંઈ હોતું નથી, આંસુ સારે છે ઘણાય, ખરેખર રોતું કોઈ હોતું નથી. એટલે પીડા, વ્યથા, વિષાદ, શલ્ય આ આપણો અનુભવ છે અને એ અનુભવ સ્થૂળ છે. એના પછી તરત જ એના સપોર્ટમાં ઊભી છે આપણી અનુભૂતિ. વાતને આગળ ચલાવતા સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન આપણે આપણા સર્જકને જે પૂછીએ છીએ એ એના જીવન વિશે પૂછીએ છીએ. તો ધરમસિંહ પરમાર સર, આપણે પહેલો પ્રશ્ન જે છે એ અમે સંવાદ રૂપે એ પૂછીએ છીએ કે આપણે આપણા જીવન પરિચય વિશે થોડીક વાત કરશો, જન્મસ્થળ વિશે, આપના ઘડતરમાં જે મહત્વના પરિબળો છે એના વિશે થોડીક અમને વાત કરશો, અમને ગમશે. જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સંવાદ શ્રેણીના 16ના મણકામાં મારી પસંદગી કરી સંવાદ સાથે આયોજક મિત્રોનો પ્રથમ ખૂબ ખૂબ આભાર. ને આમાં જે પણ મિત્રો સામેલ થયા છે એમનું હું પણ હાર્દિક સ્વાગત કરું છું. જન્મની વાત, પહેલા પ્રશ્નની વાત કરું તો સૌથી પ્રથમ મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા ગામમાં 12 ડિસેમ્બર 1958 થયો. શાળાની અંદર 1/6/1958 લખાયું, જે તે વખતે લખાયું. મારા પરિવાર અને માતા પિતાની વાત કરું તો એક બહુ જ ગરીબ પરિવારમાંથી મારો ઉછેર થયો છે. માતા પિતા અભણ, દાદા દાદી હયાત નહીં, 3 બહેનો અને 4 ભાઈઓ, એમાં ત્રીજા ક્રમે હું, એક ભાઈ ને એક મોટા બેન. મારા પિતા સવર્ણોના ત્યાં વાર્ષિક કરારથી હાળીપણું કરતા, મજૂરી કરતા. એ સમયે ઘરનું ગુજરાન ચલાવવું બહુ કઠિન. સામાન્ય ખેતી, પણ બળદ નહીં, ખેતી કઈ રીતે કરવી. 10 ઘરનો અમારો મોહલ્લો. ગામમાં જ્યારે પ્રવેશીએ ત્યારે પ્રથમ જ ડાબા હાથે એક ઘર વાલ્મીકી સમાજનું આવે અને એની દિવાલને અડીને જ અમારો મોહલ્લો. 10 ઘરનું જીવન ગામ આધારિત હતું. આખો પરિવાર કોઈ સુખી. એ ગાળાની અંદર એક નાનું એવું અમારું ઝૂંપડું, ઓસરીમાંથી ઘરમાં પ્રવેશીએ ને ત્યારે નીચા નમીને જવું પડે એવી હાલતમાં અમારું જીવન. આ પરિસ્થિતિમાં મારે પેલી શિક્ષણની વાત કરવી છે. મને એ નવાઈ લાગી કે હું ભણી કઈ રીતે છે. મને ખુદને નવાઈ લાગે છે કે હું ભણી કઈ રીતે છે. કારણ કે મારી ભણતરની જીવન નૈયા ક્યાંક ચાલી, ક્યાંક હાલક ડોલક થઈ, ક્યાંક અટકી, ફરી ચાલી, ફરી અટકી અને ફરી. આવી હાલત મારા શિક્ષણ.
કારણ હું 1964 ની અંદર પહેલા ધોરણમાં પ્રવેશ પામ્યો ત્યારે મારા ગુરુ, મારા શિક્ષક કે મારા ગુરુ જે રઘુરામ ગુલાબદાસ કાલા, જે આપણા સમાજના ગરુ બ્રાહ્મણ શિક્ષક, મને તેડીને પહેલા ધોરણમાં તેડીને સ્કૂલ લઈ જતા અને પ્રાથમિક શાળામાં મારું એડમિશન, અને પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યો ત્યારે જ મારા નામની અને મારા પિતાના નામની આગળ એમણે ભાઈ શબ્દ નહીં પણ સિંહ શબ્દ મૂકી દીધો પહેલા. આ રઘુરામ ગુલાબદાસ કાલા શિક્ષક, ત્યારથી એ ચાલ્યો. હવે પહેલા ધોરણ બરાબર ચાલ્યું, બીજા ધોરણમાં બરાબર ચાલ્યું, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણનું પ્રથમ સત્ર શરૂ થયું ત્યારે 2025 દુષ્કાળ પડ્યો. 2025 દુષ્કાળ પડ્યો ત્યારે અમારા પરિવારનું ગુજરાન કરાવવાનું બહુ કઠિન હતું. ત્યારે મારા પરિવારે હિજરત કરવાનો સમય હતો મજૂરી માટે. હવે સ્થિતિ એવી થઈ કે અમે બે ભાઈ ભણીએ એટલે મજૂરી માટે મોટા ભાઈનું તો ભણતર છોડાવી જ દીધું, રહ્યો માત્ર હું એક. એ વખતે આપ સૌ જાણતા હશો, વડીલ છો એટલે દરેક પ્રાથમિક શાળામાં દરેક જિલ્લા વાઇઝ જિલ્લાનો અભ્યાસક્રમ અલગ અલગ અને પાઠ્યપુસ્તકો પણ દરેક જિલ્લાના અલગ અલગ. હવે હિજરત કરવા માટે મારા મોસાળમાં મહેસાણા જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરામાં અમારો પરિવાર મારા ગામથી 10 ગાંવ દૂર ત્યાં જવા નીકળ્યું. ત્યારે આ શિક્ષક મારી પડખે આવ્યા કે 6 મહિના અહીંયા અભ્યાસ કર્યો છે અને 6 મહિના જો ત્યાં કરશે તેનું ભણતર બગડશે. એટલે ચોથા ધોરણની અંદર મારે એકલાએ મારા વતનમાં રહેવું પડ્યું. મારા મોટા બાપાને ત્યાં રસોઈ બનાવે, 2 ટાઈમ જમી ઘેર આવીને શું. એ વખતે કેરોસીનના દીવડે અથવા તો ઓહના દીવડે પ્રકાશ કરીને વાંચન કરવું. મને પહેલેથી ન જાણે કેમ થયું કે ભણવાનો બહુ શોખ. 4 ધોરણ આ રીતે મેં પૂરું કર્યું. ફરી પાછા હિજરતથી પરિવાર પાછો આવ્યો. મારું 5મા ધોરણમાં પણ શરૂઆત થઈ અને બરોબર એક સત્ર પૂરું થયું અને 2026 બીજો દુષ્કાળ થયો. ફરી હિજરત કરવાનો પ્રશ્ન આવ્યો. આ વખતે માતા પિતાએ કહી દીધું કે અભ્યાસ છોડી દો અને આપણે મજૂરીએ લાગી દો, ધંધા પાણી કરો અને ઘરનું ગુજરાન ચલાવો. આ વખતે મને એકલાને મૂકીને મારા ગામમાં જવાની એમની ઈચ્છા ના ચાલે એટલે મને સાથે લઈ ગયા. 6 મહિના અહીંયા બનાસકાંઠા જિલ્લામાં 5મા ધોરણ અને 6 મહિના મહેસાણા જિલ્લામાં અભ્યાસ કર્યો. 6ઠું ધોરણ ભણે ફરી પાછા વરસાદની આશાએ ઘેર આવ્યા અને 5મા ધોરણમાં 5મું પૂરું કરીને ફરી પાછા ઘેર આવ્યા. ત્યારે 6ઠા ધોરણમાં ગામમાં ભણ્યો. વરસાદ થયો એ પછી આખા પરિવારે ક્યારેય હિજરત કરી નથી, ગામમાં જ રહ્યા. 6ઠું ધોરણ ભણતો હતો ત્યાં અટકીને મારે એક બે વાતો શિક્ષણની કરવી છે કે મેં જે પીડા કેવી ભોગવી છે પ્રાથમિક શાળા. મારા ગામની અંદર અતિશય આભડછેટ. શાળાની અંદર 2 ની લાઈનમાં વિદ્યાર્થીને બેસાડીને છેલ્લે 3 ફૂટ દૂર મારે બેસવું. કોઈને અડી ન જવું એની કાળજી રાખે. માટલામાંથી પાણી અદ્ધર પાય. નાનપણમાં પરિવારે એટલું બધું મગજમાં ફિટ કરી દીધું હતું કે આપણે છોરાઓની સામે ના થવા, આપણે એમની સામે દલીલ ના કરાય, એ સહન કરી લેવા. એવી લઘુતા એવી ઘરમાં ઘર કરી ગઈ હતી કે સ્વર્ણના બાળકો કદાચ મારે, ગાળો બોલે તો પણ સહન કરી લેવી. અને પેલા 4થા ધોરણમાં તો હું એકલો રહ્યો ત્યારે તો મને બહુ જ તકલીફો પડી સ્કૂલમાં. પણ લગભગ બધા એવા નથી. એ વખતના ગાળામાં એક મેઘરાજ ચૌધરી કરીને વિદ્યાર્થી, એને મારા પ્રત્યે બહુ લાગે. એ મને ક્યારેક પેન આપે, પેન્સિલો આપે, ક્યારેક નાસ્તો આપે, ખવડાવે. અત્યારે પણ અમે 2 મિત્રો મળીએ એટલે જૂનો સમય યાદ આવે. પણ એ આભડછેટના પ્રસંગનો જે મને પીડા ભોગવી. ગામમાં તો ખરું જ, પાણી તળાવનો આરો અલગ, પાણી ભરવાનું અલગ. આપણે ગામમાંથી નીકળીએ એટલે ગામના ચોકીની આપણી વહુવારું એ લાજ કાઢવાની, માથા ઉપર બાંધીને ચાલવાનું, ખુલ્લા માથે નહીં ચાલવાનું. આવી પરિસ્થિતિ તે વખતે.
આ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર્યો એ ગાળામાં મારા એક બે પ્રસંગો મારે આંકવા છે ખાસ. કે હું 5મા ધોરણમાં ભણતો હતો ને એ ગાળા દરમિયાન શાળાની અંદર ઇન્સ્પેક્શન આવ્યું. એ સમયે ઇન્સ્પેક્શન આવનારને ડેપ્યુટી કહેવાતા. કે ડેપ્યુટી સાહેબ આવવાના છે એટલે શિક્ષક આગળના દિવસે બધાને કહી દે કે ભાઈ સાહેબ કે એ જવાબો સારા. જેમ મેં રોજ બેઠો એમ હું દૂર બેઠો હતો. ડેપ્યુટી સાહેબે મારી સામે જોઈને પ્રશ્ન કર્યો કે કેમ દૂર બેઠો? એટલે અમારા શિક્ષક નાનાલાલ સોની કરી ગામના જ વતની, એમણે એમ કહ્યું કે સાહેબ એને હાથે ખસની બીમારી છે, એટલે આંગળીઓ વચ્ચે બીમારી છે. એટલે સાહેબ કઈ બોલ્યા નહીં. ફરી મને 2-3 પ્રશ્ન પૂછ્યા, જવાબો બધા સાચા હતા. સાહેબે કહ્યું બહુ સરસ, હોશિયાર છો. ફરી નાનાલાલ સોની પૂછ્યું, પણ સાહેબ એ હરિજન. ત્યારે સાહેબે એમ કહ્યું ને કે હોશિયાર છે, તો શિક્ષકે એમ કહ્યું સાહેબ એ હરિજન. આ એક આજે મને ખટકે છે. એક બીજો જ એવો બનાવ કે છઠ્ઠા ધોરણની અંદર હું ભણતો હતો ત્યારે મારી બાજુના 1-8 કિલોમીટર ગામમાં ઓએનજીસી એ તેલ ગાળવાનું સમારકામ કરે, એટલે વાહન વ્યવહાર સતત ચાલુ રહે. 5 વાગે અમે છૂટ્યા એટલે સ્કૂલના દરવાજા આગળ જે વાહન કંઈક ખોટવાયું એ રિપેર કરતા હતા. ત્યાં અમારા બધા વિદ્યાર્થીઓને ઓએનજીસીના અધિકારીઓ ઉભા રાખીને પ્રશ્ન કરે. હિન્દી ભાષી હતા, હિન્દીમાં પ્રશ્ન કર્યા, કોઈને જવાબ ના આપ્યો. એમને પહેલો મને એક પ્રશ્ન આજે યાદ છે. એમણે એમ કહ્યું કે ભારત કા કેપિટલ કોણ સા હૈ? એટલે કોઈ વિદ્યાર્થી જવાબ ના આપી શકે, પણ મેં દૂર ઉભા જવાબ આપ્યો, દિલ્હી. એમણે એમ તરત જ કહ્યું, અરે આપ તો હોશિયાર હે, આવો આવો જલ્દી મેરે બગલ में आके बैठ जाओ. ફરી ત્યાં એક ભાઈએ કહ્યું કે સાહેબ એ હરિજન છે એને અડાય નહીં. એટલે આ જે વારંવાર ઘા પડ્યા છે એ આજે આમ ખટકે છે. એવા તો અનેક પીડાના, ઉપેક્ષાના, અવગણના. હવે જો મારી નાવ ક્યાં અટકે છે? 6ઠું ધોરણ અભ્યાસક્રમ પૂરો થયો, ગામમાં 7મું ધોરણ નહીં, ભણવાનું બંધ થઈ ગયું. બહાર મૂકવાની મા બાપની તૈયારી નહીં. 2 વર્ષ સુધી હું 6ઠું ધોરણ ભણી અને છોડી દીધું. પછી મારું જીવન આખું વગડા તરફ છે, જાણે હું અને વગડો જંગલ. ખેતરના કામમાં જવું, અમારા મોહલ્લામાં તો શું, અમારા મોહલ્લાના લોકોના ઘરોમાં કોઈ ગાય હોય, બકરીઓ હોય, આવું બધું ચારવા જવાનું. નીકળી પડીએ. આગલા દિવસે સાંજે નક્કી કરીએ કે આપણે કઈ દિશામાં જવું છે. સવારે એ દિશામાં જઈએ, એ પશુ એમનું કામ કરે અને અમે ધીંગા મસ્તી કરીએ. આ રીતે અમારું 2 વર્ષ. એટલે પછી અભ્યાસ તો નસીબમાં લખાયો જ નથી, ભણવું તો લખાયું જ નથી. એમ 2 વર્ષ મારું છે. ગામમાં પુનઃ 7મા ધોરણની પરવાનગી મળી, એટલે શાળાને વિદ્યાર્થીની જરૂર પડી સંખ્યા. એટલે જે પણ વિદ્યાર્થીઓ 6ઠું ધોરણ ભણીને છોડી ગયા હતા એમને શોધીને ફરી એમને પુનઃ પ્રવેશ આપ્યો. એમ હું પણ 7મામાં ફરી પ્રવેશ. એ 2 વર્ષના જે ગાળામાં એ હું જે શિક્ષણથી વંચિત રહ્યો, એ જ ગાળામાં 71નું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને અમારો વિસ્તાર એટલે પાકિસ્તાનની સરહદને અડીને આવેલો, અંધાર પર છવાઈ જતો હતો. એ ગાળામાં બહુ મુશ્કેલી હતી. 6ઠ્ઠા ધોરણમાંથી પછી 7મા ધોરણમાં પુનઃ પ્રવેશ પામ્યો. પહેલું સત્ર શરૂ થયું, થોડોક સમયનું નવનિર્માણ આંદોલન આવ્યું અને નવનિર્માણ આંદોલન આવ્યું એટલે બધું બંધ થઈ ગયું અને 7મા ધોરણમાં વગર પરીક્ષાએ પાસ થઈ ગયા. એટલે આપણે બાંધી મુઠી રહી ગઈ કે ચલો 2 વર્ષ ભણ્યા નથી અને 7મામાં રિઝલ્ટ કેવું આવશે, પણ વગર પરીક્ષાએ પાસ થઈ ગયા. પણ આ વખતે સખિયાળાના વતની મારા શિક્ષક, મારા ગુરુ, મારા માર્ગદર્શક જે પોતે પેન્ટનભાઈ નરસિંહભાઈ મકવાણા, એ અમારા ગામમાં નોકરી કરે. એમને મારા પ્રત્યે બહુ લાગ્યું. મારા માતા પિતાને પૂછ્યા વગર અમારાથી નજીકમાં રાધનપુર તાલુકામાં શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં 8મા ધોરણમાં મારો પ્રવેશ અપાઈ દીધો. પરિવારને ખબર નથી. હરિજન સેવક સંઘ સંચાલિત સંસ્કૃતિ મંદિર છાત્રાલય રાધનપુર હતું, એમાં પણ રહેવા માટે એમણે મારે પોતે આર્થિક બધી ફી ભરીને બધું કરીને એમાં મને પ્રવેશ આપી દીધો. 8મા ધોરણમાં હું ભણવા પ્રવેશ લીધો. જયારે જવાનું થયું ત્યારે માતા પિતાને ખબર પડી. 8મા ધોરણમાં પ્રવેશ લીધો, ભણ્યો,
ફરી પાછી એક મુશ્કેલી આવી. 8મા ધોરણમાં વેકેશન પૂરું થયા પછી હું બસમાં જતો હતો, ત્યાં એક્સિડન્ટ થયો અને મારા લખવાનો જમણો હાથ હતો એ પણ ભાગી ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2.5 મહિના રહ્યો. એ 2.5 મહિના વળી પાછો શિક્ષણથી વંચિત રહ્યો. પણ શિક્ષણની ભૂખ ગણો કે મારી તમન્ના ગણો, હોસ્પિટલમાં પથારીએ પડ્યા પણ 8મા ધોરણના પુસ્તકો લઈને હું વાંચતો રહ્યો. ફરી પાછો આવ્યો, 8મું ધોરણ પાસ કર્યું, 9મું ધોરણ અને 10મામાં આવ્યો ત્યારે ન્યૂ એસએસસી શરૂ થઈ ચૂકી હતી અને નવી એસએસસી પાસ કરી સમગ્ર વર્ગમાં પ્રથમ નંબરે અને એ સમયે ગણિતમાં 100માંથી 98 માર્ક્સ અને વિજ્ઞાનમાં 89 માર્ક્સ. એટલે સાયન્સનો વિદ્યાર્થી હોવા છતાં પરિવારની ગરીબાઈ, ઘર દેવા વાળું, એટલે ત્યારે પીટીસી કરવાની નોકરી મળી જાય એટલે મેં પીટીસી પસંદ અને પીટીસી કરી 2 વર્ષ અને નોકરીએ લાગી. નોકરી કર્યા પછી પણ પેલી ભણવાની ભૂખ અને મારો વાંચનનો પહેલેથી શોખ એ ગયું. વિચાર કરો કે 1 થી 7 ધોરણ ભણવામાં મેં 9 વર્ષ કાઢ્યા અને પીટીસી કર્યા પછી નોકરી ના ગયા પછી મને ભણવાનો શોખ એટલે મેં ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની ચાલુ. 12મું ધોરણ ભણ્યો, ગુજરાત યુનિવર્સિટી મારફત BA કર્યું, MA કર્યું, BEd કર્યું, ગુજરાત વિદ્યાપીઠમાં MPhil કર્યું અને ગુજરાત વિદ્યાપીઠમાં PhD પણ શરૂ કર્યું. અને PhD નો મારો વિષય હતો માતૃભાષામાં લેખિત અભિવ્યક્તિ કૌશલ્ય એક અભ્યાસ. અને મારા ગુરુ હતા ડોક્ટર નિરંજન મોદી. 3 વર્ષ રહ્યો, 3 ચેપ્ટર લખાયા. ડોક્ટર નિરંજન મોદી મૃત્યુ પામ્યા. મોહનભાઈ પંચાલે બીજા ગાઈડની વ્યવસ્થા કરી પણ મારા નસીબમાં નહીં હોય એટલે મેં પડતું મૂક્યું એટલે PhD મારું અધૂરું. એટલે ચાલુ નોકરી કરતા 13 વર્ષ ભણ્યો. એટલે મને પ્રાથમિક શાળાની જે હાલક ડોલક ના આવશે એ મેં ચાલુ નોકરીએ. એટલે પ્રાથમિક શિક્ષક 11 વર્ષ રહ્યો બનાસકાંઠા જિલ્લામાં. કચ્છ જિલ્લામાં માધ્યમિક શિક્ષક તરીકે 11 વર્ષ રહ્યો. મહેસાણા જિલ્લામાં ઊંઝામાં 5 વર્ષ તરીકે શિક્ષક તરીકે રહ્યો અને ફરી પાછો પાટણ જિલ્લામાં મારા વતનમાં પ્રિન્સિપાલ તરીકે 11 વર્ષ નોકરી કરીને વય નિવૃત્ત થયો. આ મારી શિક્ષણની આખી નૈયા હાલક ડોલક. સરસ પરમાર સાહેબ. શિક્ષણ મેળવવામાં શરૂઆતમાં સંઘર્ષ એ આપણો પર્યાય છે, જીવનનો પર્યાય. પણ જ્યારે વ્યવસાય તરીકે તમે શિક્ષક બન્યા, શિક્ષણ સાથે આટલો બધો આપનો ગાઢ સંબંધ નિસ્બત, તો સેજ નાનકડો પ્રશ્ન એવો પૂછી લઉં કે એક સંઘર્ષમાંથી જ્યારે શિક્ષક બનીએ છીએ આપણે, ઘણા શિક્ષકો આપણે બને છે, ત્યારે આપણા મનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા એટલે આપણી પાસે એવું શિક્ષણનું દર્શન હોવું જોઈએ. એક આચાર્ય તરીકે પણ આપ રહ્યા છો, પ્રાઇમરી સ્કૂલના શિક્ષકથી માંડીને બહુ ઊંચી પદવી પણ આપે મેળવી છે. એક સરસ મજાના શિક્ષક તરીકેના વ્યવસાય સાથે જોડાયેલા છો. ત્યારે મને એક મારો પણ એક અને પારઘી સાહેબ અમે બંને પણ શિક્ષણની સાથે જોડાયેલા છીએ, ત્યારે અમે ઘણી વખત આ બાબતોની ચર્ચા કરીએ છીએ. ત્યારે જ અમસ્તો જ પૂછી લઉં કે દરેકની વિદ્યાર્થી અવસ્થા તો સંઘર્ષમય જ હોય છે. અભાવગ્રસ્ત, અવહેલના, અપમાન, અસ્પૃશ્યતા, આ બધા જે છે આપણી જિંદગીના પર્યાય છે. આવ મારા રેશમી દિવસોના કારણ જિંદગી જેને કહે છે એ તો અહીંયા ઠેવે ચડી છે. લગભગ એની જ આસપાસ આપણે આપણું અસ્તિત્વ બનાવતા હોઈએ છીએ. ત્યારે શિક્ષક તરીકેનું અસ્તિત્વ બનાવીને જ્યારે આપ નોકરી કર્યું ત્યારે આપના મનમાં જે છે એ એવા ક્યાં શિક્ષક હોવાના કે શિક્ષણ મેળવ્યા પછીના દર્શનના પાસાઓ હોઈ શકે, એનો આછો અમથો આપની નજર પરિચય એના મુદ્દાઓ જે છે હું જાણવા માંગુ છું, અમે સૌ જાણવા માંગીએ છીએ. શિક્ષણની વાતમાં હું કરું તો શિક્ષણ એ શૂન્યથી સર્જન થાય છે ને દર્શનમાં પરિણમે છે. કારણ કે શિક્ષણ જ એકમાત્ર આધાર છે. મેં નોકરીના ગાળા દરમિયાન મેં જેટલા સંઘર્ષના અનુભવો અસ્પૃશ્યતાના ભણતરના ગાળામાં અનુભવ્યા છે એવા નોકરીના ગાળા દરમિયાન બહુ નથી અનુભવ્યા. કારણ
કે હું હંમેશા સતત શિક્ષણમાં પ્રવૃત્તિમય રહ્યો છું, અને તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો એ સંસ્થાનો વિકાસ થાય એવી તમે એક્ટિવિટી કે પ્રવૃત્તિ કરતા હો ત્યારે ચોક્કસ તમને એ સહકાર કે સાથ મળતો હોય છે. દર્શનની વાત કરું તો શિક્ષણ પ્રત્યે તમે જ્યારે ઓતપ્રોત થઈ જાઓ છો, તમારા પોતાના વિદ્યાર્થીઓમાં તમે શાસ્ત્રદેવો ભવોની અનુભૂતિ કરો છો અને પોતામાં રહેલું જે કાંઈ છે તે એનામાં સંક્રમિત કરો છો, ત્યારે એ શિક્ષણ દર્શન. સરસ, ખૂબ સરસ. હવે સેજ એનાથી આગળ આપણે આપણા સર્જન તરફ જઈએ છીએ. આપ સાહિત્ય સર્જન તરફ કઈ રીતે વળ્યા? એવી રીતે કઈ ઘડી સકવર્તી ઘટનાઓ કોઈ એવી બનેલી અથવા તો કોઈ એવો અનુભવ થયો કે જેને કારણે આપ આ સાહિત્ય તરફ જોડાયા? મારા સાહિત્ય સર્જન તરફ જોડાવાનો એક 1979 નો બનાવ છે, અને પારેગી સાહેબે પણ એક પંક્તિ હમણાં બોલી મારા પરિચયમાં. ગામડાનો માણસ એટલે એક વખતનો પ્રસંગ છે, ટૂંકમાં કહી કે હું લીમડાના ઝાડ ઉપર ચડતો અને લીમડાના ઝાડ ઉપર અધવચ્ચે ચડ્યો અને હાથ સરકી ગયો, એટલે નીચે છોલાતો એટલે શરીરમાં ઠેક ઠેકાણે મારે છોલાયો. એ નીચે એમ ઉતરી અને આમ જોયું આજુબાજુ, તો થોડેક દૂર સમવયસ્ક ઉંમરની એક યુવતી હસતી હતી, મને પડેલો છોકરી હસતી હતી. અને ત્યારે સાહેબ આપ બોલ્યા એ મારી પંક્તિ પહેલી સુધી કે વેદના મારી અમારી અનામી ગઝલ તું, તારું મલકવું અને મારી શરમ એ વેદના તું. આ પહેલી પંક્તિથી મારા સર્જન, અને એ સર્જન પ્રક્રિયા એ મને થોડું પ્રોત્સાહન. પણ મારા સર્જનમાં મને કોઈ પરિબળો ભાગ ભજવ્યો હોય ને તો મારા ગામના યુવાન હોય, અહીંયા હોય, અને બુજુર્ગોના વાલપ, વડીલોના વાલપે મને એટલો બધો થાબડી. અને કારણ કે ગામમાં આપણે કહીએ ને, એમ તો ના કહીએ ગુજર ગામમાં એરંડો પ્રધાન, પણ ભણેલો હું એક જ ગામમાં, એટલે મને એ લોકોએ બહુ બહુ હું આપી. મારું એ જ હમણાં પંક્તિ કઈ એના ઉપરથી એક ગઝલ બનાવી હતી, મલકાવી દીધા ટાઇટલ, પણ એ બધી ડાયરીઓમાં પડી રહ્યો. 1 ડિસેમ્બર 1986 ની અંદર રંગ તરંગ સામયિકમાં મારો પહેલો આર્ટિકલ લેનિન વિશે છપાયો. લેનિન વિશે 1986. અને મને એટલો બધો હરખ થયો કે જેની કોઈ સીમા નથી. એ બધામાં બતાવવા કર્યું, જો મારો લેખ, કારણ કે પહેલો લેખ છપાય એટલે આનંદ. અને થોડુંક મનમાં એમ પણ થયું કે ચલો લખવાની થોડીક મારામાં આવડત તો છે, થોડી ઘણી. અને એના પછી છેક 3 વર્ષ પછી 1989માં આ મલકાવી દીધા જે મેં ગઝલ લખી હતી, અમારા બનાસકાંઠામાંથી બનાસકાંઠા સ્ટાન્ડર્ડ નામનું સાપ્તાહિક છપાતું હતું, એમાં એ છપાયું. આ 2 રચનાઓએ મને લેખન તરફ વાળ્યો અને હું લખતો રહ્યો. સરસ. આપનું સર્જન જે છે એ સ્વરૂપની બાબતમાં પદ્ય અને ગદ્ય એ બંને તરફી રહ્યું છે, તો આપનો કોઈ એક તરફી ઝુકાવ, કોઈ એક તરફ કોઈ એવું તમને ખરું? અને જો એ ઝુકાવ હોય તો એનું કોઈ કારણ બતાવી શકું? સગડિયા સાહેબ, વાત એમ છે કે બંને છે, પણ હું ફરી વાત કરી દઉં કે હું શરૂઆતમાં લલિત સાહિત્ય લખું. મારું પહેલો મુકુલ ગઝલ સંગ્રહ છે એ લલિત ગઝલ છે, અને મારી પહેલો લઘુકથા સંગ્રહ છે કોતરેલી ક્ષણો, એ પણ લલિત છે. મને બધા સાહિત્ય સ્વરૂપમાં સૌથી વધારે જો કોઈ રુચિ હોય, રસ હોય અને મને લગાવ હોય તો એ લઘુકથાઓ. પછીના ક્રમે આવે છે કવિતા, અને ત્રીજા ક્રમે આવે છે લેખો. પછી તો બીજું આ રેખાચિત્રો ને આ બધું લખતો રહ્યો છે, પણ લઘુકથા મને સવિશેષ પ્રિય. અને એ લઘુકથાઓ મારો જે એમાં 39 જેવી લઘુકથાઓ પ્રકાશિત થઈ છે. ઘણી બધી લઘુકથાઓ પોંખાઈ છે. ભારતીય સાહિત્ય અકાદમીએ
ના ડોક્ટર મોહનભાઈ પટેલે લઘુકથા સંચય કરેલો છે, એમાં મારી તરસ લઘુકથા પણ સંપાદિત કરેલી છે એમણે. એટલે લઘુકથા પ્રત્યે, કારણ કે લઘુકથામાં મને લાગે છે કે હું દલિત ચેતના, વ્યથા, આક્રોશ એને વધારે સારી રીતે વ્યક્ત કરી છું. એટલે એ લઘુકથાઓ લલિત પછી દલિત. ફરી એક વાત કહું કે મુકુલ ગદ્દાર સંગ્રહ મારો 2003માં પ્રકાશિત થયો ત્યારે ચંદુભાઈ મેરિયા ના અધિકારના કાર્યક્રમો ચાલે, પહેલા પરિષદમાં, પછી એમજી લાઇબ્રેરી. હું એમાં અવારનવાર સામેલ થયો. ત્યાંથી મને, કારણ કે ગામડાના માણસને ત્યાંના સાહિત્યકારોથી પરિચય ધીરે ધીરે ત્યાંથી થવા લાગ્યો. એમાં ભીના વળકર સાહેબે મને બહુ આગ્રહ કરતા, એ કવિતાઓ છપાતી સમાજ મિત્ર કે બીજા બધા કે કોઈ પણ હિસાબે આ વર્ષે તમે કાવ્ય સંગ્રહ આપો. મેં ડાયરી મારા એમના કાવ્ય સંગ્રહ મારા હતા એમને આપ્યા, બધા લલિત ગઝલો હતી. એમાં એક દેવલો કરીને દલિત ગઝલ હતી. એમણે મને પ્રસ્તાવના લખી આપી, મને પ્રેરણા આપી. મને લલિતમાંથી દલિત સાહિત્ય તરફ જો કોઈ લઈ ગયું હોય તો ભીન વળકર કે દલિત સાહિત્ય તમે લખો. અને એમાં પાછું પૂરકતા મળી, આપણા દલિત સામયિકો બધા વાંચવા મળ્યા. 1981 નું આંદોલન, અને એક બનાવ મારા માટે દલિત સાહિત્ય તરફ વાળવાનો એ બનાવ્યો. 1985 ની અંદર મારા જ ગામમાં સ્વર્ણો દ્વારા એક દલિત યુવાનની હત્યા કરી, અને હત્યાના આંદોલનમાં હું જોડાયો ત્યારે મને આખી એ પીડા અને વ્યથા જે અનુભૂતિ થઈ એ બધું મારા સાહિત્ય. અને પછી મેં માત્ર દલિત સાહિત્ય લખ્યું છે, એના પછી દલિત સાહિત્ય તરફ ગયો. અને આ મારી ખાસ રુચિ લઘુકથામાં છે. લઘુકથા વધારે પ્રિય છે, તૈયારી છે બીજી લઘુકથા સંગ્રહ કરવાની. સરસ સર, આપે રેખાચિત્ર પણ આપેલા છે, એના વિશે થોડોક પ્રકાશ પાડશો? હા, મારા જે રેખાચિત્રો છે બધા તમામ દલિત રેખાચિત્રો, અને એ રેખાચિત્રો ખાસ કરીને મને જોસેફ મેકવાનના રેખાચિત્રો વાંચતો, એમાં એ ખાસ એમનું મને ભવાન ભગત એ બહુ સ્પર્શી ગયું. ને પછી હું તરફ વળ્યો અને મારા પરિચયમાં કે સમસંવેદનમાં આવેલા કેટલાક વ્યક્તિઓના રેખાચિત્રો મેં લખવા શરૂ કર્યા. શરૂઆત મારા પિતાશ્રીથી જ કરી, પછી મારા ગુરુ હમણાં પ્રેમચંદ મકવાણા સાહેબ કહ્યું એમના વિશે. આ મારા જે રેખાચિત્રો છે એ ગવાળો રેખાચિત્ર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી સહાયથી પ્રકાશિત કરવામાં. સરસ. અને રેખાચિત્રોમાં ખાસ તો અભાવ અને તિરસ્કાર. અને ત્રીજી વાત જે મને ગમી છે રેખાચિત્રોમાં, કે દલિત સમાજના જે વ્યક્તિચિત્રો છે, વ્યક્તિઓ છે, એમનામાં જે વિવિધ પ્રકારની કુશળતા છે, કૌશલ્યતા છે, જે આવડત છે, એ ઉભરીને બહાર. એના ઉપર તો ચંદ્રકલા રાઠોડે એને લીધેલું છે પીએચડીમાં મારા ગવાળો રેખાચિત્રો ઉપર પણ સંશોધનમાં. રેખાચિત્રો વ્યક્ત કરતા એક વાત ચોક્કસ થાય કે કેટલાક જે સ્વર્ણોની સામે ક્રાંતિ કરી છે અને જેને એ ક્રાંતિને કોઈ જાણતું નથી, એ પ્રતિકારને કોઈ જાણતું નથી, એવી ક્રાંતિ મેં આ રેખાચિત્રોમાં વ્યક્ત કરી છે કે એ સમયમાં આ વ્યક્તિઓએ આ પડકાર કરીને. બરાબર, સરસ. આપનું પહેલું પ્રકાશન કયું અને આજ સુધીનું જે પ્રકાશન જે છે, તો આપની પ્રકાશન યાત્રા જે છે, પુસ્તકનું લેખન, સંશોધન, સર્જન અને એની આખી એક પ્રકાશન યાત્રા, એના વિશે જે છે થોડીક વાતો કહીએ. મુકુલ 2003માં, એના પહેલા પરિમલ 2001માં છપાયું, પણ પરિમલ પુનઃ પ્રકાશિત થયું. પણ પરિમલ છે માતૃભાષાના વિદ્યાર્થીઓને ઉપયોગ થાય એ સંદર્ભે હતું, એટલે એને હું મૌલિક સર્જનમાં નથી ગણતો. પણ મુકુલ 2003 થી શરૂ કરેલી મારી સર્જન યાત્રા ચાલી છે. સર્જન યાત્રામાં મુકુલના માં મને
ખાસ કરીને કિશન સોસા, પુષ્પાબેન પારેખ, હસન લુણાર ડોક્ટર, ભાણજી સોમૈયા, એવા ઘણા બધા, ભીના વણકર સાહેબની તો વાત કરી, નટુભાઈ પરમાર, એવા ઘણા બધા એ મારી ગઝલોને મને એટલી બધી પોખી, એટલી બધી સરસ મજાને વખાણી, અભિનંદનો પાઠવ્યા કે હું સતત લખતો રહ્યો. અને એ જ ગાળામાં મારું પરિમલ નામનું અનિયતકાલીન સામયિક, જેના તંત્રી પદે હું કામ કરતો હતો, એમાં સાહિત્ય છપાતું. ખાસ તો જ્યારે કોઈ સમાચાર આવે કે ભાઈ આ આર્ટિકલ વિશે તમે લખો, કોઈ વિશેષણ, એટલે એમાં હું ખાસ લખતો અને લખેલું સંકલન કરેલું ધીરે ધીરે મારી વિકાસ યાત્રામાં આગળ વધ્યું. વચ્ચેનો એક ગાળો એવો આવ્યો કે લેખન તરફ મારી ગતિ ધીમી પડી, કારણ કે એ ગાળામાં હું મારી બીજી કલા તરફ વળાયો, ચિત્રકલા તરફ. એટલે ચિત્રકલા તરફ એટલો બધો આગળ વધી ગયો, એના વિશે હું પછી વાત કરું, પણ કે એ ગાળામાં મારું લખવાનું થોડું અટકી ગયું. એટલે તમે જુઓ 2003માં મુકુલ શરૂ થયું છે, એના પછી 7 વર્ષ પછી 2010માં બીજું પુસ્તક આવ્યું. બરોબર. એટલે એ ગાળો છે એ મારો બીજી કલા તરફ વળ્યો. લઘુકથાઓ વેવાઈ છે, સિગ્નેચર છે, એવી લઘુકથામાં ને ઘણા પ્રોત્સાહક ઇનામો મળ્યા છે. થોડુંક ધાર્મિક પણ લખ્યું છે, કબીર સાહેબના જીવનમાં સર્વ ધર્મ સંભાવના, એમાં પણ મારે વિશિષ્ટ સન્માનિત કરાયેલો છે. એવા બધા સર્જનો થતા રહ્યા છે. પણ મને એક છે કે સર્જન કર્યા પછી મને આત્મસંતોષ થાય છે. એક વાત તેમ કરું, વચ્ચે પ્રશ્નમાં પણ હતું, વચ્ચે કહી દઉં કે મારી સર્જન કે મારી કૃતિ છપાય અથવા એનું સન્માન, તો બીજી કૃતિનો ગર્ભ પેદા રહે, ગર્ભ ધારણ થાય, અને બીજી કૃતિનો ગર્ભ ધારણ થાય છે ત્યારે એનો ગર્ભપાત ના થાય, વિકસી અને અવતરણ પામે, એની હું સવિશેષ કાળજી. સરસ. વિશેષ. બરોબર. એનો અર્થ એ થયો કે પેલી કૃતિ જે આવી એના કરતા બીજી કૃતિ થોડીક ઊંચી તો હોવી જ જોઈએ, વિશેષ સજ્જ થઈને આવતી હોવી જોઈએ. યાને કે આપણો પોતાનો ગ્રાફ, આપણી લેખનીનો ગ્રાફ, આપણા સર્જનનો ગ્રાફ થોડોક ઊંચો એ જતો જોઈ. સરસ વાત. સર, આપ સંપાદક, તંત્રી, સહસંપાદક તરીકે પણ રહ્યા છો, ત્યારે આ બધી જે ભૂમિકાઓ જે આપણે ભજવી છે, જવાબદારીઓ નિભાવી છે, ત્યારે આપણા મનમાં એવો કયો ઉદ્દેશ, સ્પષ્ટ ઉદ્દેશ, ચોક્કસ કોઈ પ્રયોજન, એની આસપાસ કોઈ વાત કરશો તો ગમશે એમને. એમાં બે વાતો કહી દઉં કે તંત્રી ને સંપાદક તરીકે કામ ચલાવવું કે સામયિક ચલાવવું, ઘણા બધા સામયિક ચાલ્યા અને બંધ થઈ ગયા. એની પાછળનું એક કારણ એ છે કે સામયિક ચલાવવું એક જાતનો નશો છે, અને એ નશો છોડી નથી શકાતો, અને એના કારણે એ છોડી નથી શકાતો એટલે ત્યાં થોડીક આર્થિક મુશ્કેલી પડી જાય છે. અને બીજું કે સંપાદન કરતા વખતે જે કઈ કૃતિઓને આપણે સમાવેશ કરી શકીએ છીએ, તે સંપાદક તરીકે, તંત્રી તરીકે કે સહસંપાદક તરીકે આપણે જે કૃતિને પ્રકાશિત કરી રહ્યા છે એટલી તો આપણે સક્ષમ નથી કે કઈ કૃતિ નકલ છે, અસલ છે, બીજે કઈ છપાઈ છે કે જેનાથી આપણે વાકેફ થઈએ. ત્યારે સંપાદનમાં મૂકેલી ઘણી વખત એમ પણ થાય છે કે ખોટી મુકાઈ ગઈ છે, એવા અનુભવો પણ મને થયા છે. અને સંપાદન, હું ફરી પાછી એક વચ્ચે વાત કરું, તમે આપે કહ્યું ને કે જેમ નવું સર્જન સક્ષમ બને, આથી 5 વર્ષ પહેલા મારા દલિત કાવ્ય સંગ્રહ ખટકો તૈયાર જ છે, અને એની સાહિલ પ્રમાણે 5 વર્ષ પહેલા સમીક્ષા પણ લખી. સરસ. પણ હજી સુધી હું પ્રકાશિત નથી કરી શક્યો. એની પાછળનું કારણ મને પણ હજી લાગે છે કે થોડુંક કચાશ છે, એટલે પરિપક્વ ના થાય ત્યાં સુધી હું આ 5 વર્ષથી અટકી પડેલું સમીક્ષા લખેલી હોવા છતાં, અને એના ગાળામાં બીજા 2 પુસ્તકો છપાઈ ગયા. પણ એટલે આવી બધી મને પોતાને લાગે છે કે આવી બધી રાખું છું ને, મને ખુદને પણ મારો મનન કરું છું કે આમાં કંઈક મારી થોડીક ઓછપ લાગે છે અને હાલ પ્રકાશિત કરવા જોઈએ. આવું છે. આપના સાહિત્ય ઉપર કોઈ સમીક્ષાઓ કરી હોય, વિવેચનાઓ કરી હોય, એવા કોઈ સંદર્ભો વિશે અમે જાણવા ઈચ્છીએ છીએ.
મારા કોતરેલી ક્ષણો લઘુકથા વિશે ધર્માભાઈ શ્રીમાળીએ સમીક્ષા કરી છે. મારું એક સંપાદન છે એને જેતસીભાઈ રાઠોડે સમીક્ષા કરી છે. લગભગ મારી તમામ કૃતિઓની સમીક્ષા દાનભાઈ વાઘેલાએ, રમણભાઈ વાઘેલાએ, એવા અનેકો માણસોએ મારી બધી તમામ કૃતિઓની મારી સમીક્ષાઓ થઈ છે. એક પણ કૃતિ એવી નથી કે જેની સમીક્ષાઓ. સરસ. એક સર્જનની આસપાસનો જ બીજો પ્રશ્ન જે છે, એ આપણા સર્જકો જે છે એના સર્જનમાં અને એના લેખનમાં આપણી સાહિત્યિક યા સામાજિક સંસ્થાઓ દ્વારા જે સામયિકો પ્રકાશિત થાય છે અથવા તો આપણી સંસ્થાઓ જે છે એની ભૂમિકાને તમે કઈ નજરે જુઓ છો? સાહિત્ય સર્જનની જે વાત કરી કે આપણા સર્જકો લખે છે ને આપણા જે સામયિકો ચાલે છે એની ભૂમિકા તો ખરેખર ચોક્કસ દિશા તરફની છે. એક દીવાદાંડી સમાન છે. કારણ કે આપણું દલિત સાહિત્ય બીજે છપાવવું કે બીજા છાપશે, બાબા સાહેબે પણ એમ કહ્યું, એટલે એમને બધા પત્રો ચાલુ કરવા મળ્યા હતા. એ બહુ શક્યતા ઓછી છે. ગુજરાતી દલિત સાહિત્યની વાત કરું તો ગુજરાતી દલિત સાહિત્યએ ચોક્કસ કાઠું કાઢ્યું છે. મુખ્ય ધારાનો જે સાહિત્ય છે એમાં પોતાનું સ્થાન સ્થાપિત ચોક્કસ કર્યું છે. એમાં કોઈ શંકા નથી. ને એ સ્થાપિત કરવા પાછળના કારણ આપણા સામયિકો છે. એની મુખ્ય ભૂમિકા છે. સમાજના ચાલતા હોય કે સાહિત્યના ચાલતા હોય કે બીજા કોઈ પણ સામયિક ચાલતા હોય, એમાં જે સર્જન આપણું છપાય છે એ જ આપણા માટે પ્રેરણા છે અને એ જ જાગૃતિનું કારણ છે. આમ જોઈએ ને તો જેમ આપણે કોઈ ચળવળ ચલાવીએ, કોઈ આંદોલન ચલાવીએ છીએ, તો દલિત સાહિત્ય એ પણ એક ચળવળ છે, એક એનો ભાગ છે, એક આંદોલન છે. એની ભૂમિકા પણ લોક જાગૃતિની છે, સમાજ જાગૃતિની છે, સમાજ ચેતનાની છે અને એ લોકોને એક દિશા બતાવવાનું એક સાધન છે. એમાં હું ચોક્કસ. સરસ. આજકાલ છેલ્લા 40 વર્ષથી સાહિત્ય સાથે એક ચેતના એવો શબ્દ જોડી અને જો કે આપણે ત્યાં દલિત ચેતના એવું સામયિક એ પણ સારું એવું કામ કર્યું. ખાસ કરીને જે છે એ નારી ચેતના, દલિત ચેતના, હમણાં થોડોક જે ઉભરો આવ્યો છે રાષ્ટ્રીય ચેતના, વચ્ચેના ગાળામાં થોડોક સાંસ્કૃતિક ચેતના, ઉત્તર પ્રદેશના સાહિત્યમાં સામાજિક ચેતના, આ બધા જ કામ થઈ રહ્યા છે. છેલ્લે તો વાત આ ત્રણેય મિત્રો દ્વારા જે આ કામ આયોજન કરી રહ્યા છે એ વાત તો બહુ મોટી એ છે કે માનવ ચેતના, તો નારી ચેતના, દલિત ચેતના, આ બધી ચેતનાઓને જ્યારે સાહિત્યને આ ચેતના તરીકે જ્યારે જોઈએ છે ત્યારે આપ જે છે એ કઈ ચેતનાના મોડ તરફ એને નિહાળી રહ્યા છો? આપણે અનેક ચેતનાઓની વાત કરી, એને હું એક દ્રષ્ટાંત આપું. હું ચોક્કસ ચેતના વિશે નહીં કહી શકું કે દલિત સાહિત્ય ની જે આ ચેતનાઓનું સાહિત્ય છે વિવિધ, એ એક ઝરણા છે અને તમામ ઝરણા આગળ જતા એક નદીના વેણમાં જાય છે અને સાહિત્યના સાગરમાં સમાવેશ થઈ જાય. સવાલ ક્યાં છે? એ ઝરણા જે દરેક ચેતનાના જઈ રહ્યા છે એમાં કોઈ પણ ઝરણાને બીજું ઝરણું અડચણરૂપ ના થાય તો એ તમામ ચેતનાઓ આગળ સફળ થઈ જાય. આ એક ખાસ. સરસ. ખાસ કરીને આજકાલ સાહિત્યની જે સમીક્ષાઓ થાય છે, વિવેચનાઓ થાય છે, એમાં પરંપરાના સાહિત્યકારો જે છે એ મારી નજરે 3 મુદ્દાઓને વિશેષ ધ્યાને લે છે: સામગ્રી, શૈલી અને સંદેશ. આપણે શૈલી એટલે કે અભિવ્યક્તિને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ લોકોની અભિવ્યક્તિ ક્યાંક નબળી બને છે, નબળી પડે છે. આમ કહીને કદાચ એના મનમાં પણ જે છે એ મનોવિશ્લેષણની નજરે જોવા જેવો છે, તપાસવા જેવો મુદ્દો છે કે ન સ્વીકારવા માટેનું જ આ કોઈ હથિયાર નથી ને એનું. પણ સામગ્રીની બાબતમાં અને જ્યારે સંદેશની બાબતમાં જ્યારે આપણે આપણા સાહિત્યકારોને જોઈએ છીએ ત્યારે આપણી પાસે તો સામગ્રીના ઢગલાઓ છે. કોઈ ગામ એવું નથી સાહેબ, કોઈ દિવસનું દૈનિક પત્ર એવું નથી કે આપણે સામગ્રી ન મળે.
આપણા સર્જાતા સાહિત્યની વાત હોય કે આપણા લેખન સાહિત્યની વાત હોય, સર્જાતા સાહિત્યને સર્જનાત્મક આપણે સાહિત્ય કહીશું, પણ બીજી તરફ આપણું લેખન સાહિત્ય પણ એટલું જ જે છે એ બંનેમાં શૈલીને આપણે એક બાજુ કોરાણે મૂકી દઈએ, પણ બે સામગ્રી અને સંદેશ આ બે બાબતને આપણે ધ્યાને લઈએ તો એક સર્જક તરીકે, એક શિક્ષક તરીકે, એક ચિત્રકાર રીતે, એક કલાકાર તરીકે આપ એમાં કઈ વાતને ઉમેરશો? બહુ સરસ વાત કરી અને હું થોડી વિગતે વાત કરીશ. કારણ કોઈ પણ સાહિત્યની અંદર આપણે અભિવ્યક્ત કરવું છે, પછી શૈલી ગમે તે હોય, તાર્કી પીડાને પોતીકી બનાવીને લખવું એક વાત, અને પોતીકી પીડાને લખવી એ વસ્તુ બંને અલગ. કારણ એક વ્યક્તિની પાસે બેસીને એની પીડા સાંભળીએ છીએ, એ પીડા કરતા એ વ્યક્તિની સાથે અભિન્ન થઈ અને જોડાઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ. હું તો એમ કહું છું કે એક ઝૂંપડામાં બેસીને ખાતા માણસને જોઈને લખો છો એના કરતા અનાયાસે જઈને, પૂર્વ ભૂમિકા વગર અનાયાસે જઈને ઝૂંપડામાં બેસીને જમીને અનુભૂતિ કરો અને પછી લખો. પછી શૈલી ગમે તે હોય એ અભિવ્યક્તિ. આજના સર્જનોની તમે આપણે વાત કરી ત્યારે મને દુલેરાય કારાણીની એક વાત યાદ. દુલેરાય કારાણી એમ કે છે કે કોઈ સર્જક એમ માને કે મને આંગળી પકડીને કોઈ આગળ લઈ જશે તો એ મૂર્ખામી છે. બરોબર. કારણ કે કોઈ પણ સર્જકે માત્ર ને માત્ર પોતે પોતાનું સ્થાન સ્થાપિત કરવું પડશે. અને હા, એટલે ચોક્કસ વાત છે કે આપણા પ્રતિષ્ઠિત દલિત સાહિત્યકારો જે કહે છે એ લોકોની એક ભૂમિકા રહે છે, એમની પાસે અપેક્ષા પણ રાખી શકાય કે જે કોઈ સર્જકો લખે એને થાબડે, પ્રોત્સાહિત કરે, માર્ગદર્શન આપે, એની રચનાને પ્રચાર પ્રસાર દ્વારા ક્યાંક વિકસાવે. આ એમની ભૂમિકા થઈ શકે. અને હું તો એમ પણ કલ્પના કરું છું, જેમ મુખ્ય ધારાના સાહિત્યમાં આજે આપણે કહીએ છીએ, તમને આપણે ઘણા બધા ભણાવીએ પણ છીએ કે ભાઈ ગાંધી યુગનું સાહિત્ય, નર્મદ યુગનું સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, પ્રાચીન સાહિત્ય, તો દલિત સાહિત્યમાં કેમ ના હોય છે કે આંદોલન યુગનું સાહિત્ય, આ પેઢીનું સાહિત્ય, આના પછીનું સાહિત્ય, આવું કેમ ના હોઈ શકે કે ભાઈ આ ચાર પણ હું નામ નથી લેતો, પણ આ લોકોના ગાળાનું સાહિત્ય, આ દસકાનું ગાળે, જેમ કે અનામત આંદોલન શરૂ થયું ને આપણું સાહિત્ય જોરશોરથી થયું, હમણાં ઉનાના પ્રશ્ન બન્યો, હમણાં એના પછી બનાવ્યો, આવા એમ તબક્કે તબક્કે નોંધ લેવાય એની હું ચોક્કસ આશા રાખી શકું. અને સર્જકોએ આ શૈલી, આ વિષય ઉપર કામ કરવું જોઈએ કે ભવિષ્યમાં, આજે નહીં તો 25-50 વર્ષ ભલે આપણી હયાતી ન, પણ આવી નોંધ લેવાય કે દલિત સાહિત્યમાં આ યુગનું સાહિત્ય, આ યુગનું સાહિત્ય, એના પછી યુગનું સાહિત્ય, આવું ચોક્કસ. સરસ. સર, હું સાહિત્યને અનુભવ ને અનુભૂતિના સ્તરે બે નજરે જોઉં છું. એને અભિગમ ને અભિવ્યક્તિ કે અસ્તિત્વના ધોરણે પણ આપણે જોઈ શકીએ કે સ્વીકારી શકીએ. આઉટસાઇડર અને ઇનસાઇડર. એટલે હમણાં જ મારે થોડાક સમય પહેલા જ અમારા 2-3 મિત્રો સાથે પણ ચર્ચા થયેલી કે ઘણા આઉટસાઇડર છે અને આપણા સાહિત્યમાં આવી અને એ દલિત સાહિત્ય લખે છે. હું આના માટે બીજા પણ શબ્દો વાપરી શકું છું કે ઘણા લોકો માત્ર સહાનુભૂતિ બતાવવા માટે જે છે સાહિત્ય લખતા હોય છે, અને ઘણા જે છે એ સમાનાભૂતિ. તો સહાનુભૂતિનું સાહિત્ય અને સમાનાભૂતિનું સાહિત્ય. આપણું સાહિત્યકાર જ્યારે આપણા પ્રશ્નોને વાચા આપે છે, આપણા શબ્દોને વાંચે, આપણી સમસ્યાઓને વાચા આપે છે, આપણા પ્રશ્નોને વાચા આપે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કે એ ઇનસાઇડર છે. અને બીજો કોઈ માણસ જ્યારે એ વાતને લખે છે ત્યારે એ આઉટસાઇડર તરીકે લખે છે. એ સહાનુભૂતિનું, જાણે કે દયાળુ બનીને એ આપણા વિષયને પકડતો હોય અને એ રીતે લખતો હોય એ રીતે. પણ મેં લગભગ આપણી દલિત નવલકથાઓમાં જોયું છે કે વિષયની બાબતમાં આપણે હજી ઘણી બધી બાબતો એવી છે કે જે વિષયને સ્પર્શતા નથી. કદાચ એ મારી મર્યાદાઓ પણ હશે વાંચનની, પણ દાખલા તરીકે ગુજરાતી સાહિત્યમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી અને દલિત સમાજને કેન્દ્રમાં રાખીને 11 જેટલી નવલકથાઓ લખાણી. તો હજુ ઘણા એવા વિષય છે કે જેને આપણો સાહિત્યકાર કે આપણો લેખક સ્પર્શી શકે એવા વિષયો છે. તો
તરત જ પ્રશ્ન એ આવીને હવે ઉભો રહે છે કે આપણી સામાજિક નિસ્બત, આપણી સમસ્યાઓ જો આપણે નહીં કહીએ તો બીજું કોણ કહેશે? એટલે તરત જ પ્રશ્ન હવે આપણો એ આવીને ઉભો રહે છે કે જ્યાં સુધી સામાજિક નિસ્બતની સાથે, સામાજિક પ્રતિબદ્ધતા સાથેનું સાહિત્ય નથી લખાતું, એવા સાહિત્યની સાથે આપણને કેટલો આપણો એની સાથેનો નાતો રહેવો જોઈએ. બે જ નાનકડા ઉદાહરણ આપીને એ વાતને હું કદાચ ઇશારાને તમે સમજી જશો કે ચંદ્રકાંત બક્ષી જેવો આવડો મોટો સાહિત્યકાર હોવા છતાંય મોટા ભાગની નવલકથાઓ એની જે છે એના નાયકની અટક એક સરખી છે. એ જ રીતે જે છે એ સરસ્વતી ચંદ્ર નવલકથા જે છે એમાંથી મનુભાઈ પંચોળીએ લગભગ બેઠે બેઠા 15 જેટલા પ્રસંગો લઈ અને પોતાની ઘેર તો પેલા જાણી જાણી નવલકથા લખી. તો બીજા કોઈમાંથી લઈ અને જયારે લખે છે ત્યારે આપણો સાહિત્યકાર પાસે તો એવડો મોટો ખજાનો છે, પીડાનો, વ્યથાનો, વિષાદનો, અભાવાનો, અવહેલનાનો, અસ્પૃશ્યતાનો. તો આપણી સમસ્યાઓને આપણે જ જે છે શું કામ ન કહીએ? આના વિશે જે છે એ આપણું શું મત છે? એ આમાં તો કોઈ આઉટસાઇડમાં જઈને લખે છે એ તો સર્જકનો પોતાનો અધિકાર છે, અને કયા સર્જકે શું લખવું જોઈએ એ તો એનો અબાધિત અધિકાર છે, એમાં હું કઈ નથી. બરોબર બરાબર છે. અને આવું લખાય છે કે બક્ષી આમ લખ્યું છે કે આપણા સર્જકો એક વાત નક્કી છે કે આ દલિત નું જે સાહિત્ય છે, દલિતની પાસે જે આપણે કહ્યું અવહેલના, આક્રોશ, ઉપેક્ષા ઘણું બધું છે, ઘણું બધું આપણી પાસે છે, અને એ સાહિત્ય આજે પણ લખાયાથી વંચિત થયું. એને ચોક્કસ લખવું જ જોઈએ. ખાલી કેવા ખાતર હું દલિત સાહિત્ય લખું છું એ લખતા હોય તો એ એમને મુબારક છે. આપણે હું એમાં કઈ ના કહી શકું એ કેમ એવું. અને બીજી તમે નિસ્બતની વાત કરી એટલે વચ્ચે અટકાવું છું. મેં ફરી વચ્ચે કહ્યું હતું કે સર્જક છે એના સર્જન સાથે જ નિસ્બતતા ધરાવે, અને એના સર્જનમાં જે વાત છે એની સાથે આપોઆપ નિસ્બત ધરાવે, પ્રતિબદ્ધતા ધરાવે. સરસ. એક મોટો શબ્દ વાપરીએ તો સાહિત્ય માટે વાંગમય શબ્દ વપરાય છે, પણ વાંગમયમાં એક વિચારધારા ના પક્ષમાં હોય અને ઘણા લોકો જે છે એ એનાથી અગેન્સ્ટમાં હોય, અને એ જ કહેવામાં આવે છે મિશન. દલિત સાહિત્ય જ્યારે એક મિશન છે, એક ચળવળ છે, ત્યારે આપણા સાહિત્યકારો પાસે આવી અપેક્ષા રાખી શકાય? ઠીક છે કે આ લિત અને દલિત એ બંનેના પ્રશ્નો તો એની અંદર ઉભા જ છે, પણ એની પાતળી ભેદરેખા જે છે એના વિશે એ થોડોક વધારે સજ્જ હોય, સુજાણ હોય, એ જરૂરી હોય એવું લાગે છે. હા, ચોક્કસ. આપણે મિશન નું કહ્યું, મેં લગભગ નિલેશભાઈ પીડાની ટપાલ વિશે થોડી લખી સમીક્ષા, ત્યારે મેં ચોક્કસ નિલેશભાઈ ઉપર તીર સાધીને કહ્યું કે આ એક મિશન છે, અને મિશન છે ને એક ચેમ્પિયન છે, એક અભિયાન છે, અને મિશન નું ધ્યેય છે ને એ પેલી માછલીની આંખ જેવું છે, અને એનું પરિણામ ચોક્કસ મળે છે, પણ સમય લાગે છે. કદાચ 25 વર્ષે મળે, 50 વર્ષે મળે, પણ એ મિશન આપણે કહ્યું એમ મિશન ચોક્કસ છે. એને પછી વાગ્મય સ્વરૂપે જુઓ કે બિન વાગ્મય સ્વરૂપે, મિશન ચોક્કસ છે. સરસ સરસ. આપણી અંગત લાઇબ્રેરીમાં અંદાજિત કેટલાક પુસ્તકો હશે, અને એના વિશે થોડી કઈક વાત કરશો? સામયિકો વિશે? અંગત લાઇબ્રેરીમાં લગભગ 1500-1600 ની અંદાજિત હશે, પણ એમાં બહુધા 60% વધારે પુસ્તકો દલિત સાહિત્યના હશે, અને બાકીનું તમામ પ્રકારનું સાહિત્ય મારા અંગત છે. બોલો. હવે છેલ્લા 1-2 પ્રશ્નો જ મારે પૂછવાના છે, પછી આ મંચ તમારા બીજા અન્ય પ્રશ્નો પૂછવા વાળા મિત્રો માટે પણ ખોલી દઈશ. સમ્યક સાહિત્ય આજે આપણે બોલીએ છીએ, અને પેરેલલ આપણે દલિત સાહિત્ય એવો પણ શબ્દ પ્રયોગ કરીએ જ છીએ જે છે. તો આ બંનેને અથવા તો બંનેને એકને આપ કઈ દિશા તરફ જતા જોઈ શકો છો? એના વિશે આપનું કઈ મંતવ્ય? મને વચ્ચે પારગી સાહેબે પ્રશ્નમાં એવું પ્રશ્ન કરીને એવું કહ્યું હતું કે તમે દલિત સાહિત્ય દિશા અને દશા બે મુદ્દા ઉપર વાત કરી.
હમ. દિશાનું આપણે જયારે કહ્યું ત્યારે હું બંને વિશે કહ્યું, દિશા અને દશા વિશે. હમ. કે દિશા એક લક્ષ્ય સાથે આગળ છે. મુખ્ય ધારામાં આપણે પહોંચી ગયા છે. ગુજરાતી દલિત સાહિત્યની નોંધ દરેક જગ્યાએ લેવાય છે કે દિશા એની ચોક્કસ છે. પણ દશાની જયારે વાત કરું ને ત્યારે હું એને એક મૂલવણી તરીકે કહું છું. હમ. આ મારો અંગત મંતવ્ય છે. મારી હા, સાથે મારી કોઈ સાથે કોઈ સંમત થાય કે ન સંમત થાય કે એ સાથે નહીં, મારો પોતાનો અંગત અભિપ્રાય છે કે દલિત સાહિત્યની દિશા છે ને એ આપણી ગુજરાતી ભાષાના અવતરણ ચિહ્નો જેવી. હમ. ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્ન છે, ક્યાંક નાનો કૌંસ છે, ક્યાંક સગડીયો કૌંસ છે, ક્યાંક આશ્ચર્ય ચિહ્ન છે, ક્યાંક અવતરણ ચિહ્ન છે. આ રીતે આપણી આ દલિત સાહિત્યની દિશા એ મારું પોતાનું અંગત મંતવ્ય છે. સરસ સર, હવે છેલ્લો એક પ્રશ્ન જે છે એ પૂછી લઉં કે આપને આજ સુધી મળેલા એવોર્ડ, પારિતોષિક, સન્માન, એના વિશે થોડીક વાત કરી દો, કારણ કે અમારાથી ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય. ના, ચોક્કસ છે કે અત્યાર સુધીમાં મને નાના મોટા લગભગ કોઈ દલિત સાહિત્યના પરિષદ કે અકાદમી કે પછી સરકાર તરફથી કોઈ એવોર્ડ્સ મળ્યા નથી, પણ અનેક એવોર્ડો 23 જેટલા એવોર્ડો મને અત્યાર સુધી મળી ચૂક્યા છે. અને મારા ચિત્રકામની વાત કરું તો એમાં મને સારા એવા પ્રમાણમાં એવોર્ડ્સ મળ્યા છે. કલારત્ન એવોર્ડ, નેશનલ, ઇન્ટરનેશનલ જેવા એવોર્ડ પણ મળ્યા છે. સાહિત્યમાં અમારી ઘણી બધી કૃતિઓને પણ આ રીતે સન્માનિત કરાવેલી છે. એટલે આવા બધા એવોર્ડ્સ મળે છે. અને એવોર્ડ્સ છે ને, મેં પહેલા પણ કહ્યું કે એવોર્ડ્સ મળે કે ઇનામ મળે ને ત્યારે મારા મનમાં બી એક કૃતિનો ગર્ભ ધારણ થાય છે, એટલું મને બહુ આનંદ થાય છે. અને આ એવોર્ડ્સ માટે તો ઠીક છે, એવોર્ડ્સ મળે ના મળે, પણ આત્મસંતોષ ખાતર લખું છું. એવોર્ડ્સની અપેક્ષા હોતી નથી કે એવોર્ડ્સ મળવો જ જોઈએ, પણ મળે છે ત્યારે ચોક્કસ એમાં એક ઉર્જા મળે છે, એક લખવાની આપણને પ્રેરણા મળે છે. આપણે એક ચોક્કસ દિશા તરફ જઈએ છીએ, ક્યાંક અટકી જતા નથી. આપણે એમ કહીએ કે લખવાનું સાતત્ય જળવાઈ રહેશે આવા એવોર્ડોને. સર, આપણા શિક્ષક મિત્રો જે છે એના વિશે આપે કંઈ કહેવાનું હોય તો શું કહેશો? શિક્ષકો એટલે અધ્યાપકો પણ આવી જશે, પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો પણ આવી જશે, એટલે ઓવરઓલ આપણા જે શિક્ષકો જે છે એને આપશ્રીએ આચાર્ય પદે પણ આપ રહ્યા છો, તો આપણો કયો એવો સંદેશ હોઈ શકે શિક્ષકો માટે, ખાસ સાહિત્યકારો માટે? પછી રમેશભાઈ ગુંજવામાં નાખે એવો સવાલ પૂછી દીધો, કારણ કે આપને બધાને અનુભવ હશે કે શિક્ષકો તરફથી સહકાર લગભગ અસંભવ જેવો અનુભવ છે મારો. એટલે એમાંય પોતિકાની પીડા તો પોતે જ જાણે. એટલે એ વિશે કહું તો છતાંય કેટલાક સારા પણ છે, બધાને એક સાથે ન હાંકી શકાય. કેટલાકનો સારો પણ સહકાર મળ્યો છે. પણ જ્યાં તમે કોઈ પણ, તમે કે હું કે અન્ય કોઈ પણ, જ્યાં તમે જે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરો છો ત્યારે તમારે ઈર્ષાનો ભોગ તો બનવું જ પડે છે. અને હું પણ ઘણો બધો બનેલો છું, એટલે આ વસ્તુ ચોક્કસ છે. હમણાં 2-4 દિવસ પહેલા જ કાથોડ સાહેબને અને અમારે એની ગોયલ સાહેબને સાથે બેસવાનું થયું, એટલે સર મેં એક વાત કરેલી કે કોઈ આપણા ઉપર દયા કરે એના કરતા આપણી કોઈ ઈર્ષા કરે ને તો આપણે આપણી જાતને મજબૂત સમજવી. વેરી ગુડ. કોઈ આપણા ઉપર દયા બતાવે એના કરતા બહેતર છે કે આપણો તેજો દિવસ કરે. ના, ચોક્કસ એ તરફ ધ્યાન જ નહીં આપવાનું. પણ આ તો તમે અનુભવ પૂછ્યો એટલે મેં અનુભવ રહ્યો. હા, એટલે અમારા પણ અહીંયા સૌરાષ્ટ્રમાં જે અધ્યાપક તરીકેના વ્યવસાયમાં અમને પણ આવા અનુભવ બધા થતા જ હોય છે. સરસ, મારા તરફથી જે છે એ ઘણા બધા પ્રશ્નો, લગભગ મેં 40 મિનિટ પ્રશ્નો પૂછ્યા છે, આપણે સંવાદ કર્યો છે આપની સાથે. હવે અન્ય કોઈ મિત્રોને જે છે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે છે. અને આપને પણ કઈ હજી કોઈ વસ્તુ એવી એમ લાગી ગઈ કે હજી આ વાત મારે કહેવી જોઈએ તો આપ એને કહી શકો છો. હવે હું થોડીક આમ જરા 1-2 મિનિટ થોડીક મારે કહેવાની વાત થઈ ગઈ છે. હા, કોકો. ચિત્રકલામાં મારે થોડુંક કહેવું છે. આમ તો સાહિત્યનો સંવાદ છે, છતાંય કહી દઉં છું કે ચિત્રકલાની અંદર મેં લગભગ 21 જેટલા વ્યક્તિક પ્રદર્શનો કર્યા છે. ગ્રુપ શો 21 જેટલા, અને 6 જેટલા વ્યક્તિગત પ્રદર્શનો. એમાં 7 તો ગુજરાત રાજ્ય સિવાયના રાજ્યોમાં કર્યું. જેમાં બોમ્બે,
ઉદયપુર, ઇન્દોર, પુના, ચંદીગઢ, ગોવા, આવા 7 રાજ્યોમાં મારા એક્ઝિબિશન, ગ્રુપ એક્ઝિબિશન, અને એમાં મને સન્માન વિશેષ મળ્યું છે. હમણાં ઈર્ષાની વાત કરી ને ત્યારે મારે એક આ પોઝિટિવ પોઈન્ટ અહીં કહેવું છે કે મને ચિત્રકારોમાં લગભગ આવું મને અનુભવ નથી થયો ઈર્ષા. મારે એક્ઝિબિશન કરવું હોય ગમે ત્યાં અમદાવાદ, તો અહીંથી હું ચિત્રો મારા મોકલી દઉં તો મારા ચિત્રકાર મિત્રો સાથે રહીને બધું ગોઠવી દે, મારે જવું ન પડે, મારે છેલ્લી ઘડીએ ત્યાં હાજર થઈ જાય અને મીડિયાને પણ એટલી જાણ કરી દે. આ એક અનુભવ. બીજો અનુભવ મને એ થયો છે, મારે એટલે શેર કરવો રહ્યો છે કે હું 2010માં 6 દિવસ માટે બાંગ્લાદેશમાં ઢાકા ઇન્ટરનેશનલ એસેમ્બલીમાં ગયો. સરસ. અને ત્યાં મારો વિષય હતો શિક્ષણનો, શિક્ષણમાં ભેદભાવ અને બદલાવ. ઢાકાની 6 દિવસના પ્રોગ્રામમાં અમે લગભગ 7 માધ્યમિક શાળાઓનો મુલાકાત લીધી. ને ત્યાંનું કેટલુંક સારું પણ લાગ્યું, એમ વિશેષ શેર ન કરતા. અને આપણું પણ એનાથી કંઈક વિશેષ સારું લાગ્યું શિક્ષણમાં. અને ભેદભાવ બાબતમાં તો ત્યાં મને કોઈ ધર્મ કે એવો ભેદભાવ મને જાણવા ન મળ્યો. હોઈ શકે કે ના હોઈ શકે, કારણ કે આપણે જઈએ ત્યારે એ પૂર્વ તૈયારી રૂપે બેઠા હોય એટલે કદાચ ખ્યાલ પણ એક અનુભવ એ થયો કે એના કારણે થોડુંક શિક્ષણમાં મારે આવ્યા પછી પણ મેં એક પરિવર્તન કરી શક્યું. એક આ મારો અનુભવ જીવનમાં ખાસ રહ્યો છે. અને બીજો એક વાત એ પણ કહું છું, મને લખવાની પ્રેરણા જેમ મારા ગામડાના સાહિત્યકાર છે ને એમ મારા પરિવાર તરફથી શોધી છે. કારણ કે હું લખતો હોઉં છું ત્યારે મને કોઈ ખલેલ પહોંચાડે, અને જ્યારે હું લખતો હોઉં કે મારું બીજું કોઈ કામ કરતો હોય તો સમય થાય એટલે મારા ઉપરના રૂમમાં પાણી, ચા ઓટોમેટિક આવી જાય. મારે બૂમ પણ ના પાડવી જોઈએ, નાસ્તો પણ આવી જાય. એટલે મારા કામમાં મને ખલેલ કોઈ ત્યારે પરિવાર તરફથી મળી, એટલે હું લખી શક્યો છું. સરસ. ડોક્ટર રતિલાલ સરને હવે હું વિનંતી કરીશ કે સંચાલન નો દોર પોતાની પાસે રાખે, પણ એ પહેલા રોહિત સર આપને પણ જે છે બધાને કદાચ શ્રોતાઓને સાંભળવાની મજા આવશે. એક વાત સાક્ષી છે પારગી સાહેબની કોલેજમાં એક નેશનલ કક્ષાનો સેમિનાર, અને એ સેમિનારમાં એક મારે પેપર રજૂ કરવાનું થયું, અને એનું ટાઇટલ મારા તરફથી જે હતું એ ગુજરાતી સાહિત્યમાં પૂર્વગ્રહો, જાતિવાદી પૂર્વગ્રહો. અને સાહેબ 84 પુરાવાઓ સાથે નર્મદ યુગથી માંડીને આજ સુધીના સાહિત્યકારો, જેને આપણે લલિત સાહિત્યકારો કહીએ છીએ, એમાંથી રેફરન્સ સાથે જે છે એ 84 પુરાવાઓ આપીને કીધું કે આ આટલો પૂર્વગ્રહ આજની તારીખે સાહિત્યમાં છે. આપણે તો આટલું જ કેવું છે ખાલી કે ઉપગ્રહો ઘણા બધા છોડ્યા, તમે એક પૂર્વગ્રહ છોડી શકતા નથી. આ પૂર્વગ્રહ છોડી દઈએ એટલે આપણી ઘણી બધી વાતો જે છે એ ત્યાં પૂરી થઈ છે. પણ હવે જે છે એ રોહિત સર જ વાત કરું કે આપ કાર્યક્રમને આગળ ચલાવો. લગભગ 40 મિનિટ મેં સંવાદ કર્યો. રોહિત સર. એમનું નેટવર્ક તો પારગી સાહેબ તમે આવી ગયા રોહિત સર અનમ્યુટ કરો. રોહિત સર મ્યુટ બતાવે છે. હેલો. ઓકે. હા, સરસ. સાગઠિયા સાહેબે બહુ સરસ સંવાદોમાં ધરમસિંહ પરમાર સાથે જે ચર્ચા કરી એ ખરેખર ખૂબ ઉપયોગી રહી. એમના જીવનના જે પ્રસંગો એમણે કહ્યા છે એમાંથી આપણા મોટા ભાગના સર્જકો બાકાત નથી. સતત એ અવસ્થામાંથી બહાર નીકળવાના એમણે મરણીય પ્રયાસો કર્યા છે, અને સતત એની સાથે હંમેશા લડતા રહ્યા છે પરિસ્થિતિ સામે. અને પરિસ્થિતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે એમ એ માનવ સર્જિત છે, કોઈ દૈવી સર્જિત નથી. અને એટલે આપણે આ જે સાહિત્યની વાત કરી રહ્યા છીએ, જે ચેતનાની વાત કરી રહ્યા છીએ, બાબા સાહેબે આપેલી ચેતના છે. અને આપણે એને આંબેડકરી સાહિત્ય અથવા તો આંબેડકરવાદી સાહિત્ય અથવા તો સમ્યક સાહિત્ય એવું
આવા બહુ મોટા વ્યાપક ક્ષેત્રમાં નામથી ઓળખીએ છીએ. અને એમણે ઘણા બધા પ્રશ્નોના ઉત્તરો જે રીતે સરળતાથી આપ્યા, ખરેખર આપણો સર્જક જ્યારે જ્યારે પણ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે એની સાથે એનું પોતાનું આત્મબળ જે છે, એક વિશ્વાસ છે, એ હંમેશા સાથે હોય છે. અને એ આપણને ધરમસિંહભાઈની એક જુદા અંદાજમાં કહેલી વાતોમાંથી, એમના અનુભવોમાંથી આપણને જાણવા મળ્યું. મારે પણ થોડી આપની સાથે ચર્ચા કરવી છે, શું સંવાદ કરવો છે કે આપે સંપાદન કર્યું છે, લઘુકથાઓ લખી છે, કવિતા કે છે, એમાં આપણા ઘણા સારા સર્જકોએ એના વિશે પ્રતિભાવ પણ આપ્યા છે. એટલે એ અવસ્થામાંથી અહીંયા સુધી પહોંચ્યા એ બહુ મોટી વાત છે અને એ બહુ ખૂબ આવકાર્ય છે. કારણ કે 100 માંથી માંડ કોઈક એકાદ બે આ કક્ષાએ પહોંચતા હોય છે અને 100 તકલીફમાં મુકાયેલા હોય. પણ આ બધા કોચલા તોડીને, આ બધી સર્કલો તોડીને, બાઉન્ડ્રી તોડીને અહીંયા સુધી પહોંચવાનું જે આપણે સાહસ કરીએ માટે આપ ધન્યવાદને પાત્ર છો જ, એમાં શંકા નથી. એ માતા પિતાને પણ થયું છે કે ભાઈ મારો બાળક આટલો હોશિયાર છે ને 10મામાં આટલા સારા માર્ક્સ લાવી શકે છે આટલી મુશ્કેલીઓ વચ્ચે, તો એ કુટુંબ, એ સમાજ ગૌરવ કેમ ના અનુભવે? જરૂર અનુભવે. આપણે પણ ગૌરવ અનુભવીએ કે આપણે પણ એ અવસ્થામાંથી નીકળ્યા અને જ્યારે એ પરિસ્થિતિમાં પહોંચ્યા ત્યારે અનેક લોકોના આશીર્વાદ મળ્યા છે. આપે કહ્યું એમ કે જે ગામમાં એક જે વડીલ હતા એમણે આપને ખૂબ પ્રેમ આપ્યો અને એમને મદદ કરી. તો દરેક સમાજની અંદર ઘણા સારા માણસો હોય છે જ, પણ માત્રા એની બહુ ઓછી હોય છે અને જે નુસંસ છે એની માત્રા ઘણી બધી હોય છે. એટલે એમનો અવાજ દબાઈ જતો હોય છે. પણ ક્યાંક ક્યાંક એ પેલી મીઠી વીડી સમાન ક્યારેક ક્યારેક સાબિત થયા છે. આપણા જીવનમાં પણ એ ઘટના બની છે. મારું એક સંવાદ આપની સાથે એ છે કે બાબા સાહેબની વિચારધારા જે છે એ આપે ક્યારે જાણી, અનુભવી, આપણને ક્યારે અહેસાસ થયો કે આ એક આંદોલન છે અને એ આપણા માટે, ખાસ કરીને અનટચેબલ્સ માટે આટલું મોટું કામ કરી રહ્યું છે, એવું તમારા જીવનમાં ક્યારે આવ્યું? રોહિત સાહેબ, સરસ પ્રશ્ન કર્યો. સવાલ એ કે હું લગભગ પ્રાથમિક શિક્ષકમાં નોકરી તરીકે લાગ્યો ત્યાં સુધી હું માત્ર એટલું જ માનતો હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે બંધારણ ઘડવૈયા, એથી વિશેષ કાંઈ. પણ જેમ જેમ હું દલિત સાહિત્ય તરફ વળ્યો અને દલિત સાહિત્યના મોટા ભાગના તમામ સામયિકો મેં વાંચે, દલિત સાહિત્યના તમામ કાર્યક્રમોમાં રહ્યો, આંબેડકર ના વિચારધારાના જે પુસ્તકો હતા એ મને વાંચવા મળ્યા. એ બધું નામ લખવા જેવું મારો આર્ટિકલ છે જ કે મારા જીવનમાં આંબેડકરી વિચાર આભા કેમ આવી. પણ આ બધા જ મોટા ભાગે મારામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આટલા મોટા હસ્તી છે કે આટલા મોટા મહાન માણસ છે, વિચારધારા એની આટલી છે, એ વાંચનથી મને મળ્યું અને વાંચન મારું મુખ્ય પ્રેરણાબળ થયું. ડોક્ટર ધનંજય કીર અને દેવેન્દ્રનાથ કરણે, હું પાલનપુરમાં હતો ત્યારે મારે મુલાકાત થઈ. દિશાના તંત્રી મૂળજીભાઈ ખુમાણ, તે લોકો બાબા સાહેબના જીવન ચરિત્ર, જીવન કવન નું ગુજરાતી અનુવાદ કરી રહ્યા અને એડવાન્સમાં એની પ્રત નોંધી રહ્યા. ત્યારે એ પુસ્તક મેં નોંધાઈ અને એના ભાગ 1 અને ભાગ 2 એ બંને લાવ્યા અને વાંચ્યા. પછી તો ખેમચંદભાઈ નું અહીંયા અમારા નજીકથી ધીણોદથી, પાટણથી આપણા લોકસભાના સભ્યોનું અભ્યુદય, દલિત પરિષદ, એના પછી કાળો સૂરજ, એવા અનેક જે ઘણા બધા છે લેવાનું નથી, પણ એ બધાનું વાંચન છે એ મારા જીવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિચાર. અને પછી તો લગભગ તમામ સાહિત્ય બાબા સાહેબ મને વાંચ્યું છે અને વસાવ્યું છે. એ મારા વાંચને જ મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો તરફ લઈ રહ્યું છે.
સાચી વાત છે. આપણે અગાઉ જે બધી ચેતનાઓની વાત કરી છે, ખરેખર તો એ ચેતના છે કે આપણને આપણા અસ્તિત્વની, આપણી સાચી ઓળખ આપણને બતાવે કે આપણે પણ માણસ છીએ. અને બાબા સાહેબે એ જ કહ્યું કે તમે માણસ છો એ પહેલા તમે સમજો, તમે જાણો કે આપણે માણસ છીએ, અને એ જાગૃતિ લાવવી એ જ માનવતાવાદી મૂલ્યોની વાત છે. સમ્યક સાહિત્યનો મતલબ જ એ છે કે બુદ્ધે જે વાત કરી સમ્યક દ્રષ્ટિથી જોવાની, વ્યાપક દ્રષ્ટિથી, માનવીય મૂલ્યોથી, માનવીય ભાવનાઓથી બીજાને જોવાની, કરુણાથી, પ્રેમથી. અને આપણે ઈચ્છીએ કે આપણા સર્જકો વધુ ને વધુ આગળ એ કરુણાને, પ્રેમને અને એ સમ્યક મૂલ્યો તરફ આગળ વધે. જ્યાં સુધી મને લાગે છે કે એ શક્ય નથી, જ્યાં સુધી આપણા મહાપુરુષોના વિચારોને આપણે આત્મસાત કરીએ. કારણ કે આપણો એક રસ્તો અલગ છે, અને આજ સુધી જેમ આપણે અનુભવ્યું એમ અનેક સાહિત્યકારોએ અનુભવ્યું છે, અને એમને સતત ગૂંગળામણ થતી રહી છે, ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિમાંથી નીકળવું પડ્યું છે બહાર. અને પછી જ્યારે એમને આ રસ્તો દેખાયો, જેમ કે ધમ્મનો પથ છે, બાબા સાહેબનું વાંચન છે, ત્યારે એમને એમાં એક હિંમત આવી છે, નૈતિક હિંમત આવી છે, કે આત્મવિશ્વાસ જાગ્યો છે કે આ સાચું સાહિત્ય છે, આ જ સાહિત્ય છે, અથવા તો આ જ વિચાર પ્રતિબદ્ધ છે જે માનવતાને વધારે સંસ્કારિત કરે છે, ઉજાગર કરે છે. એટલે આપણે પ્રતિબદ્ધતાની વાત એટલા માટે જ કરીએ છીએ કે જો વિચારધારા આપણી છે જે સામાજિક પરિવર્તનની, અને એને જો આપણે પ્રતિબદ્ધ ન રહીએ તો આપણે આપણી ધરોહર જે છે, બુદ્ધ, ફૂલે, સાહુ આંબેડકરની ધરોહરથી ક્યાંક વિખૂટા પડી જાય. અને વિખૂટો પડેલો માણસ ક્યારે સમાજથી કપાઈ જાય છે, બની શકે ભૂલ્યા હોય, ભટક્યા હોય તો સ્વાભાવિક છે કે પાછા આવી પણ શકે, પણ બની શકે કે આવું બધી પરિસ્થિતિઓમાંથી નીકળતી વખતે અનેક સંક્રમણો હોય. અને આપણે એ વાત કરી કે એ સમયમાં બાબા સાહેબ ધનંજય કીર સાથે આપ મળ્યા, તો મને તો બહુ આનંદ થયો. અને આપણે એ રીતે ફરીથી મળવાનો મને મોકો મળશે તો જરૂર આપણે સમ્યક સંવાદ શ્રેણી મણકો 16 ના સર્જક સંવાદ શ્રેણીના આજના સંવાદદાતા આદરણીય ધરમસિંહભાઈ પરમારનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમ્યક સંવાદ શ્રેણીના મિત્રો, વિશેષ સંચાલક ડોક્ટર રતિલાલ રોહિત સાહેબ, સ્વાગત પ્રવચન આપનાર ડોક્ટર આનંદ વસાવા સાહેબ, અને સર્જક પરિચય આપનાર ડોક્ટર જીવરાજ પારગી સાહેબ, તેમજ સંવાદ પ્રશ્નોત્તરી કરનાર ડોક્ટર રમેશ સાગઠિયા સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે વડીલો, વિદ્વાનો, કવિઓ, લેખકો, સર્જકો, અધ્યાપકો અને જે વિદ્વાનો જોડાયા છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, ધરમસિંહભાઈ પરમાર સાથે એમની સંવાદ પ્રશ્નોત્તરી આપણા સર્જકોમાં એક નવો જ પૂર ઉત્પન્ન કરે છે, એક પ્રેરણા આપે છે. ત્યારે આવતીકાલે 12 ડિસેમ્બરના રોજ જ્યારે એમનો જન્મદિવસ છે, ત્યારે સમ્યક સંવાદ શ્રેણીના સર્વે મિત્રો વતી એમના જન્મદિવસની ખૂબ ખૂબ એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. થેન્ક યુ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એડવાન્સમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સાહેબ. અને આપણે આવતા શનિવારે નિલેશ કાથડ અને એ પછીના શનિવારે અરવિંદ વેગડા બંને સર્જકો સાથે સંવાદ કરીશું. ત્યાં સુધી રજા આપશો. સપ્રેમ જય ભીમ, જય બુદ્ધ. ધન્યવાદ. સૌનો આભાર. નરેન્દ્રભાઈનો પણ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સર. સરસ, મજા આવી. આભાર.